ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હું છું ડૉક્ટર કાર્તિક પટેલ, શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદથી. સો આજે આપણે વાત કરીશું હિપ રિપ્લેસમેન્ટમાં વપરાતા અલગ ટાઈપના બોલ પ્રત્યે. સો યુઝ્યુઅલી જે પહેલો જોઈન્ટ આવે છે જેમાં મેટલ હોય અને સામે પ્લાસ્ટિક હોય એને કહેવાય એમઓપી. હવે મેટલના કારણે પ્લાસ્ટિકનું ઘર્ષણ વધે અને એના કારણે એનું આયુષ્ય ઓછું થાય. એટલે યુઝ્યુઅલી આ ટાઈપના જોઈન્ટનું આયુષ્ય 10 થી 12 વર્ષનું હોય છે. એના પછી યુઝ્યુઅલી આવતો હોય છે સિરામિક અને પોલી. તો સિરામિક મટીરિયલના કારણે પ્લાસ્ટિક પરનું ઘર્ષણ ઓછું થઈ જાય, જેના કારણે એનું આયુષ્ય વધે છે અને યુઝ્યુઅલી આવા જોઈન્ટનું આયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે. હવે પ્લાસ્ટિકમાં પણ અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક હોય છે. રેગ્યુલર પ્લાસ્ટિક હોય, હાઈલી ક્રોસલિંક પ્લાસ્ટિક હોય, વિટામિન E વાળું પ્લાસ્ટિક હોય. જેમ આપણે હાઈલી ક્રોસલિંક પ્લાસ્ટિક લઈએ તો એના કારણે પ્લાસ્ટિક પરનું ઘર્ષણ ઓછું થાય અને આયુષ્ય વધે. તો સિરામિકના બોલ સાથે જ જો તમે હાઈલી ક્રોસલિંક પ્લાસ્ટિક કાં તો વિટામિન E વાળું પ્લાસ્ટિક કરાવો તો એનાથી જોઈન્ટનું આયુષ્ય વધતું હોય છે. યુઝ્યુઅલી 20 થી 25 વર્ષના ડેટા હોય છે.